હેલો ગાય સુરત દાદાના દર્શન કરીને અને ચકલીનો અવાજ સાંભળીને હું બેસી ગયો તો વિટામિન ડી લેવા. વિટામિન ડી જે શરીર માટે ખૂબ જ જરૂરી હોય છે. હવે વિટામિન ડી લઈને નીચે જતો એટલામાં તો મારી બેન નીચે ઉપરથી હેરપિન લઈને નીચે ફેંકતા હતા. બોલો પછી આવ્યો તો મિતાંશ અને એની જોડે નિહુ પણ રમતો તો સરસ એવી મસ્તી થઈ. અમારી ફેમિલી ભેગી થઈ કારણ કે અમારે જવાનું હતું મારી બેનની સાસરીએ રોટલા ખાવા માટે. તો ચાલો કરીને અમારો ભાઈ પણ અમારી સાથે જ આવી ગયો હતો. એક જ ગાડીમાં આખું ફેમિલી આવી ગયું હતું. પછી પહોંચી ગયા હતા મારી બેનની સાસરી. ત્યાં અમુક લોકો ફોન જોતા હતા, સાથે બેસીને વાતો કરતા અને અમે બંને ગેમ રમી. અને નાનો ભાઈ હોય અને મોટી બહેનનો પ્રેમ ના મળે એવું તો બને નહીં, પણ પ્રેમથી તો પેટ ભરાવાનું હતું એટલે અમે પહોંચી ગયા હતા જમવા માટે. તો જમવામાં હતું ત્યાં લાપસી, ફાળા લાપસી, પાપડ, ફૂલવડી, ખમણ, પૂરી, બટાકાનું શાક અને ચણાનું શાક. પછી મેં લીધા હતા દાળ ભાત અને અમારું મેલ્સ એટલે બોಯ್સનું ગ્રુપ, પપ્પા, કાકા, ભાઈ બધા સાથે જમવા બેસી ગયા હતા. નાનો ભાઈ પણ હતો. જમવાનું તો સરસ એવું બનાવ્યું હતું અને થોડો ટાઈમ અમે બેસીને નીકળી પડ્યા હતા ઘર તરફ જવા માટે. ગાડી આગળ પાર્ક કરી હતી ને એટલે પછી ગાડીમાં બેસીને ટાટા બાય બાય કર્યો, નીકળી પડ્યા ઘર તરફ જવા. પણ એના પહેલાં પહોંચી ગયા હતા મારી બીજી બેનની સાસરીએ. ત્યાં જઈને મારા ભાઈએ મોઢું ધોયું સરસ પાણીથી અને મારી બેને મંગાઈ હિમક્રીમ. હિમક્રીમ ખાઈને તો એકદમ મજા આવી ગઈ ને ઘરે પહોંચી ગયા. બ્લોગ ન કરો અહીંયા. બાય બાય.